આ તરફ સુરતની 800 ખાનગી શાળાને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી। એફઆરસીના નિયમોનું પાલન ન કરતા શાળાઓને નોટિસ ફટકારાઈ। ફી વધારાના મુદ્દે એફિડેવિટ ન કરતા આ નોટિસ ફટકારવામાં આવી છે। ડીઈઓએ શાળા સંચાલકો પાસેથી જવાબ માંગ્યો। 7 દિવસમાં જવાબ રજૂ કરવા સૂચના અપાઈ। ફીને લઈને એફઆરસીને પણ ઘોળીને પી જનારી 800 શાળાઓને નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં જવાબ નહીં મળે તો કચેરી ઉપર હાજર થવું પડશે તેવું કહેવાયું છે। ખાનગી સ્કૂલોએ એફઆરસી સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે તથા ફી વધારો ન કરનારીએ એફિડેવિટ કરવાની હોય છે। દરમિયાન દક્ષિણ ગુજરાતની 800થી વધુ ખાનગી સ્કૂલોએ ન તો એફિડેવિટ કરી, જેને કારણે એફઆરસીએ આ ખાનગી સ્કૂલોનું લિસ્ટ કાઢીને ડીઈઓને મોકલી આપ્યું હતું। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, જે રીતના એફઆરસીએ જે ફી નક્કી કરેલી છે તે પ્રમાણે ફી વસૂલવાની હોય છે, પરંતુ સુરતમાં જે કહેવાય કે એફઆરસીના જે નિયમ નીતિને છે તે કેટલીક શાળાઓ જોડીને પી ગઈ છે। 800 જેટલી શાળાઓ છે તેને અચાનક જ ફી વધારી દીધી હતી। જ્યારે ડીઓને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે 800 જેટલી શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને 7 દિવસમાં જે કહેવાય કે જવાબ રજૂ કરવાનો છે। વાત કરીએ જ્યારે ફી કરતા જે ફી વધારવાની કરવાની હોય છે ત્યારે એફિડેવિટ કરવાની હોય છે કે કયા કારણોસર ફી વધારવાની હોય છે, પણ કોઈ પણ કારણોસર દર્શાવવા અને કોઈ પણ જે કહેવાય કે એફઆરસીને જાણ બહાર જે આ ફી વધારી દેવામાં હોય છે તેને લઈને ફરિયાદ મળી હતી। આ ફરિયાદના આધારે હવે 7 દિવસમાં આ લોકોને જવાબ રજૂ કરવાનો છે કે તેમને આ જે ફી વધારી છે તે શું કારણથી વધારી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।